ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની ગાડી નીકળવાની હતી અને ખેડૂતો જે દિલ્હીમાં લડતા હતા એના સમર્થનમાં બીજા ખેડૂતો વિરોધ કરવા ગયા તો ગાડી ચડાવી દીધી ખેડૂત ઉપર. 4 ખેડૂતોને ખૂન કરી નાખ્યા. ગાડી ચડાવીને એને ટિકિટ આપતા શરમ આવતી નથી. આપણે બનાસકાંઠામાં કોઈ રેલી તો નથી કરી, કલેક્ટરને કોઈ આવેદન પત્ર તો નતું આપ્યું, પણ ઘેર બેઠા બેઠા એટલું તો થાય ને કે બળાત્કાર કરનારા નાલાયકોના દેશના ગદ્દારોના ચૂંટણીમાં જવાબ આપીએ એટલું તો થાય કે ના થાય? એનો સંકલ્પ આપણે કરવાનો છે. અમે 2 કરોડ રોજગારની વાત કરી. ભારતના કોઈ યુવાનો નતું કીધું કે નરેન્દ્રભાઈ 2 કરોડ રોજગાર દર વર્ષે આપજો. કોઈ કીધું? ભારતના કોઈ રાજ્યના આપણે બેરોજગાર યુવાનો ગયા હતા એમને રોજગારી આપો. 2 કરોડ રોજગારની માંગણી કોઈ નતું કીધું. તમે સામે ચાલી દીધું. તમે સામે ચાલી 10 વર્ષમાં 20 કરોડ રોજગાર તો ના આપ્યા, પણ આ જીએસટી ને નોટબંધીના કારણે વેપારીઓને સાફ કર્યા અને 6 કરોડ લોકોને કામ ધંધા અને નોકરી વગરના કર્યા. બોલો હવે શું કરવું છે? આ તો અહીં આવશે એટલે હિન્દુ ધર્મના નામે મણિભદ્રભાઈના મંદિર જબરદસ્ત આખા વડગામના ઇતિહાસમાં થાય થયું એવી આરતી કરવાની અને પછી બાટલો 1200 રૂપિયા તમને પકડાવવાનો. આ ધંધો કર્યો છે. આ ધર્મની રાજનીતિને સમજી લો. જેણે સદારામ બાપામાં માનવું એ સદારામ બાપામાં માને, જેણે જલારામ બાપામાં માનવું એ જલારામ બાપામાં માને, જેણે રામમાં માનવું એ રામમાં માને, જેણે રહીમમાં માનવું એ રહીમમાં માને. રાજકીય પક્ષોએ આપણે શેમાં માનવું એમાં શું લેવા ડાપણ કરવાનું? તમારું મગજ ફેરવવા માટે ધંધો કરે છે. તમે સમજી લેજો. એટલા માટે કબીર સાહેબે કીધું છે, એક રામ દશરથ का बेटा, दूजा जो घट घट में बैठा, तीसरे राम का सकल पथारा, चौथा सबसे निर्गुण सबसे न्यारा. તમે એની વ્યાખ્યા ના કરી શકો. તમને શું વાયરો ખબર પડે? આ ખુલીને કહેવાની જરૂર છે. આ મૂર્ખ બનાવે છે ખેડૂતોને, મજદૂરોને, મહિલાઓને, દલિતોને, આદિવાસીઓને, ગરીબ માણસો. આપણે બધાની લપેટમાં આવી જઈએ છીએ અને પછી 5 વર્ષ પછી નવરા થઈ જઈએ. એ 1200-1300 બાટલા પકડો, 100 રૂપિયામાં પેટ્રોલ પુરાવો, બસના ભાડા તો પોસાય નહીં, બાળકોની ફી ના પોસાય, અમદાવાદમાં સિવિલમાં ખાટલો આવ્યો હોય તો ના પોસાય. આટલી ભયંકર મોંઘવારી, આટલી ભયંકર બેરોજગારી, આટલો બધો અત્યાચાર, સ્ત્રીઓને નગ્ન કરીને ગામમાં ફેરવા છે. અમારા કોઈ એક નેતા હોય ભાષણ જ ના કરવાનું હોય, તમારે જ પાડી દેવાના હોય, પાડી દેજો. આવો આપણા દેશનો ખમીર બનતો દેશ છે. અંગ્રેજોને લડીને કાઢ્યા નથી. ચીનથી આવ્યા આપણે વડવો હતા, આપણા જ બાપ દાદા હતા ને. અંગ્રેજોને લડીને કાઢી શકતા હોય તો કે ખીપની મૂલી છે અને શેની છપ્પરની જેવી છાતી છે. 2000 વર્ગ કિલોમીટર જમીન તમારી આ ચીનવાળા હડપ કરીને બેઠા, અંદર ગામો બનાવી દીધા, રોડ રસ્તા ઉભા કરી દીધા અને તમારી સીઆરપીએફ પેટ્રોલિંગ માટે જઈ નથી શકતી. આપણે કરો ત્યાં બોલે જ શબ્દ ત્યાં કશું બોલી શકવાના નથી. એટલા માટે આપણે નાત જાત ધર્મ કોમ બધું ભૂલીને આપણને શું મળ્યું એનો વિચાર કરો. કયા ખેડૂતોના ભારતમાં ટેકાના ભાવ મળ્યા મને કહો? ટેકાના ભાવ ના આપ્યા કશું વાંધો નહીં. 700 ખેડૂતોના તમે બલિદાન લીધા. 700 ખેડૂતોના. ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની ગાડી નીકળવાની હતી અને ખેડૂતો જે દિલ્હીમાં લડતા હતા એના સમર્થનમાં બીજા ખેડૂતો વિરોધ કરવા ગયા તો ગાડી ચડાવી દીધી ખેડૂત ઉપર. 4 ખેડૂતોને ખૂન કરી નાખ્યા. ગાડી ચડાવીને એને ટિકિટ આપતા શરમ આવતી નથી. આ બધાનો વિચાર આપણે સૌએ કરવાનો છે. અને ચંદનજીને વોટ એટલા માટે આપવાનો છે કે એ કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરે છે જે કોંગ્રેસ પાર્ટી સ્વતંત્રતાના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. કોઈએ ફૂંક મારીને અંગ્રેજો નતા ગયા, લોકોએ બલિદાન આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે આરએસએસમાં હતા ને, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને દેશના સામાન્ય લોકો છાતી પર ગોળી ખાતા હતા, ત્યારે આરએસએસ અને જનસંઘના લોકો એ અંગ્રેજોનું પેન્શન ખાતા હતા. એવો તમને રાષ્ટ્રભક્તિ શીખવાડવા નીકળ્યા છે. એટલે આ લોકોને સમજો. મને જેટલા વોટ મગરવાડામાંથી મળ્યા અને વડગામમાંથી મળ્યા એના કરતા 4 ગણા વોટ ચંદનજીને મળવા જોઈએ. અમે બે ભેગા થઈને તમારું કામ કરીશું. હું તો આખા દેશ માટે લડવા માટે જઉં છું ને, તો વડગામ માટે ના ઉભો રહો. જાઓ ગુજરાતની વિધાનસભાનો રેકોર્ડ ચેક કરો. મુક્તેશ્વરથી અમને કર્માવત તળાવ માટે મારા સિવાય ગામના કોઈ ધારાસભ્ય
વિધાનસભાના મંચ ઉપર રજૂઆત નથી કરી. અને અમે ચંદનજી બંને તમને ખાતરીની વચન આપીએ છીએ, અમે નક્કી કર્યો તારીખનો સમય રેલીનો, ધરણાનો, આંદોલનનો, બાપના બોલે નહીં ઉભા રહીશું મુક્તેશ્વર ડેમને કરવા તળાવ માટે. પણ તમારે બહાર આવવું પડે. આ તો ચંદન જીગ્રેજ બીજા 20 જણ આવેદનપત્ર આપવાથી એમ પાણી ના આવે, પાણી બતાવવું પડે. આપણે બી આપણું પાણી બતાવવું પડે ને સરકારને ઝુકાવવી પડે. હજાર તો 10-15 હજાર માણસની રેલી કરો. આવનારા દિવસોમાં 24 ની ચૂંટણી પછી ના શું પાણી આવે? આ તો ચૂંટણી હતી, જીગ્રેશભાઈ પાડવા તમે જીવેની ટોટી બતાવી કે નર્મદાની ટોટી નાખી છે, બધી ચૂંટણી પછી ભૂલી ગયા ને પાછા. હવે છાપામાં કશું આવે છે પણ એ મને ઓળખતા નથી. હું છોડવાનો નથી. આ જોઈને જડતો આવતા વિધાનસભાના સત્રમાં 36 કાઢવાનો છું. એટલે તમે બધા તૈયાર થઈ જાઓ. 7 તારીખે ગુલાલ ઉડાડવાનો છે. આપણે બરાબર મતદાન કરીએ. બનાસકાંઠામાં ગેનીબેન અને ચંદનજીભાઈ પાટણમાં જીતે એવો જો સરસ માહોલ છે. કોંગ્રેસ પાર્ટી ઘણા સમયથી સત્તાથી દૂર રહેવાના કારણે ભૂતકાળમાં જે કામ કર્યું એના કરતા 4 ગણા વધારે કામ કરશે. કેમ કે અમને ફરીથી સત્તામાં આવું છે. મેં 2017 ગઈ ફેરી જે કામ કર્યા એના કરતા વધારે ડબલ કરીશ તો બધું ફરીથી લાવશો ને. એટલે 30 લાખ યુવાનોને રોજગારી આપવાનું વચન આપ્યું છે. દરેક પરિવારની મેઇન મહિલા હોય એના ખાતામાં દરેક મહિને 8,500 રૂપિયા. જેટલા પણ યુવાનો ડિગ્રી અને ડિપ્લોમા કર્યો હોય એ બધાને વર્ષમાં 1 લાખ રૂપિયા અને ખેડૂતો માટે ટેકાના ભાવ મળે એવો કાયદો આ દેશની પાર્લામેન્ટમાં, સંસદમાં રાહુલ ગાંધી પારિત કરશે. એનું તમને જાહેરમાં વચન આપ્યું. અમને 4,000 કિલોમીટર આ દેશ માટે એને પગમાં છાલા પડવાની તૈયારી સાથે ચાલ્યા એ રાહુલ ગાંધી. અને તમારા પરિવારના સદસ્ય, તમારા દીકરા ઉપર ભરોસો હોય તો ચંદનજીને વોટ આપજો. અમે તમને વચન આપીએ છીએ. મુક્તેશ્વરનો મુદ્દો હોય, કર્માવતનો મુદ્દો હોય, ખેડૂતોનો મુદ્દો હોય, કોઈ પણ પ્રશ્ન છે આખી પાટણ લોકસભાનો, અમે ડંકાની ચોટ ઉપર તમારી વચ્ચે આવીને ઉભા રહી છે. એ વાતના વચન સાથે મારી વાણીને વિરામ આપું છું. વધુ સમય ન લેતા આપણા લોકલાડીલા ઉમેદવાર ચંદનજીભાઈ ઠાકોરને વિનંતી કરું કે આપણને માર્ગદર્શન આપે, એમના વિચારો પોતાની વચ્ચે મૂકે. ચંદનજીભાઈ तुम आगे बढ़ो. આ અવાજ ના જાય મગરવાડાની બારે. ચંદનજીભાઈ तुम आगे बढ़ो. ચંદનજીભાઈ तुम आगे बढ़ो. ચંદનજીભાઈ ઠાકોર થવા દો. ઠાકોર વાળી એટલે સજારામ બાપાનું ભગત છું એટલે સુધી નહીં પહોંચું, પણ તમારી સૌની વચ્ચે રહે છે એની ખાતરી આપું છું. મગરવાડા ગામે ચૂંટણી પ્રચાર અર્થે મારા 2017 થી 22 સાથે ધારાસભ્ય રહ્યા. વિધાનસભાના ફ્લોરની અંદર ખૂબ ઊંચા અવાજથી વાત કરી, તમારા વિસ્તારની વાત કરી, મુક્તેશ્વર ડેમ ભરવા માટેના અનેક પ્રકારની રજૂઆતો કરી અને આજે પણ તમારા માટે રાત દિવસ મજૂરી કરતા આ વિસ્તારના લોકલાડીલા મારા મિત્ર ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી, સન્માનીય મંચ અને આજુબાજુના વિસ્તારમાંથી સૌ કોંગ્રેસને સમર્થન કરવા માટે આવેલા સૌ સમર્થનને નમન કરું છું ને વંદન કરું છું. બધા વક્તાઓએ ખૂબ વાત કરી છે. જિજ્ઞેશભાઈએ પણ પાયાથી મળીને આખી કોંગ્રેસ આખો દેશ અને જે તાનાશાહી સરકાર જે પ્રમાણે તમારી સાથે જે વ્યવહાર કરી છે એની પણ વાત કરી. આસના કન્વીનર ભાઈએ પણ સારી વાત કરી, બહેને પણ સારી વાત કરી, કાકાએ પણ આપણે ખૂબ સારું દ્રૌપદીનું ઉદાહરણ આપીને વાત કરી. મારે તમને ખાલી એક જ વાત કરવી છે. બહુ ટાઈમ થઈ ગયો છે. 2 કલાકથી બધાએ આપ ભાષણ સાંભળો છો. સવારે 12 વાગે પણ આપ બધાએ ભાષણ વાપર્યું છે અને ખૂબ અત્યાર સુધી અમને બધાને આ ભાષણ સોંપડીને સહન કરો છો એનો પણ આપને ખૂબ ખૂબ આભાર. 1947માં દેશ આઝાદ થયો અને 1950માં દેશનું બંધારણ આવ્યું અને બંધારણની અંદર સમગ્ર દેશમાંથી એના અનેક પ્રકારના આમુખ લાયા અને એમાં આપણો દેશ કઈ રીતે મજબૂત બને, આપણો દેશ કઈ રીતે તાકાતવાળો બને જે પસાર કર્યો એ તમારા માટે મહત્વનો ખરડો પસાર કર્યો કે આ દેશને વડાપ્રધાન કોણ બનાવે એવો ખરડો પસાર. એ વખતના રાજા મહારાજાઓ એવું કહેતા હતા કે અમને આ દેશનો વડાપ્રધાન બનાવવાની મંજૂરીઓ આપો. એ વખતના બુદ્ધિજીવી
એન્જિનિયર આર્કિટેક્ટો એવું કહેતા હતા કે અમને આ દેશનો વડાપ્રધાન બનાવવાની મંજૂરી આપો, પણ એ વખતના બુદ્ધિજીવી વ્યક્તિઓએ મગરવાડામાં બેઠેલો છેલ્લામાં છેલ્લો દલિત પરિવારનો દીકરો હોય કે આદિવાસી પરિવારનો દીકરો હોય કે કોઈ જાગીરદારનો દીકરો હોય કે એનું મતની કિંમતે અને દેશના વડાપ્રધાનની કિંમતે આ તમને ખૈડો પાસો. અમે કેમ આવ્યા છે આપની વચ્ચે? તમારી પાસે તાકાત છે, તમારી પાસે શક્તિ છે અને મતની શક્તિ છે, એટલા માટે અમે તમારી પાસે આવ્યા છે. ભાજપ વાળા પર તમારી પાસે આવે છે. તમારું સાંજે 5:30 કે 6 વાગે જ્યારે મત પૂરું થઈ જાય ને એના પછી તમારી વાત પૂરી. આ વાતને સમજજો તમે. અત્યારે આ દેશનું બંધારણ સમગ્ર દેશને દુનિયાઓ જાણે છે કે આ દેશને આ બંધારણને કઈ રીતે ડિસ્ટર્બ કરવું, આ બંધારણને કઈ રીતે એને આગા પાછું કરીને કાયદાઓ રદ કરવો, એની પણ એક કવાયત ચાલી રહી છે. તમે બધા નહીં સમજો, તમે બધા નહીં વિચારો તો આ 2024માં તમે જો સારું પરિણામ લાવશો તો બંધારણ તમારું જીવતું રહેશે અને સારું પરિણામ નહીં લાવો તો ક્યાંક ને ક્યાંક બંધારણ સાથે છેડા થઈ શકે એવું મને સ્પષ્ટ છે. જાગતા રહેજો. ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે ને એ નીતિ ગામડાના સામાન્યમાં સામાન્ય માણસને ખતમ કરવાની, જે સામાન્ય ખેત મજૂર છે એને ખતમ કરવાની અને ઉદ્યોગપતિઓને સુખી કરવાની નીતિ છે. આ ગામડાનો ખેડૂત આજે મારો બેરોજગાર યુવાન આજે ઘેર દર ગામડે ગામડે સિટીએ ભટકે છે. પ્રાઇવેટમાં પણ એને નોકરી મળતી નથી. આ દેશની હાલત છે. તમારે બધાને સૌને સમજવાનું છે અને એના લેખાજોખા કરવાના છે. અને લેખાજોખા એ કરવાના છે કે 2014 સુધી કોંગ્રેસ પાર્ટીએ શું કામ કર્યું અને 14 પછી 2024 સુધી ભારતીય જનતા પાર્ટીએ શું કામ કર્યું એના લેખાજોખા કરજો. અને લેખાજોખામાં તમને ક્યાંય કોંગ્રેસનું પલ્લું ભારે દેખાતું હોય, તમારા મહાપુરુષોએ, તમારા વીર પુરુષોએ ક્યાંય તમારા માટે લડત કરી હોય તો તમે કોંગ્રેસને મત આપજો એવું આહવાન કરું છું. તમારા ગામમાં પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય, તમારે ગામની અંદર કોઈ ઓગણવાડીનું મકાન હોય કે તમારા ગામની અંદર આરોગ્યનું મકાન હોય કે તમારા ગામની અંદર નાનામાં નાની બોરની પાણીની ટાંકી હોય કે બોર બનાવવાનું કામ જો કોઈ કર્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે કે નહીં? તમારા ગામની અનેક સુવિધાઓ પૂરી પાડી. તમને આધાર કાર્ડ આપ્યું, તમને પાન કાર્ડ આપ્યું, તમને રેશનિંગ કાર્ડ આપ્યું અને એ વખતની કોંગ્રેસની સરકારે તમારા અનાજ નતું પાકતું તો તમારા ઘેર અનાજ પહોંચાડવાનો પ્રયત્ન કોંગ્રેસ પાર્ટીએ કર્યો છે. અત્યારે તો કેરોસીન બંધ થઈ ગયું. અત્યારે તમારા જોડે કંટ્રોલનું જે આવતું હતું એ બંધ થઈ ગયું. મનમોહન સિંહનો આભાર માનો કે 2014 ની અંદર આપણી પરિસ્થિતિ થોડી વીક હતી તે મનરેગા યોજના મૂકી અને મનરેગા યોજનાની અંદર મારો ગામડાનો સામાન્ય માણસ જે હતો એ સવારે વહેલા ઉઠી અને તળાવ ખોદવા જાય અને તળાવમાંથી 5 ટસકા મૂકીને ઘેર આવે અને મહિને તમને કોંગ્રેસ પાર્ટી 6000 રૂપિયા પણ આપતી. આજે ખાલી 2000માં લોકો મોદી આલ્યા બધી વાતો કરવા માંડ્યા છે. કોંગ્રેસ પાર્ટીના અનેક લેખાજોખા છે. મેં સવારે પણ આપ લોકોને કહ્યું હતું કે આપ હું સદારામ બાપાના ભગત તરીકે આપણી પાસે વિનંતી કરવા આવ્યો છું કે 7મી તારીખે પંજાના નિશાન ઉપર મતદાન કરી અને ચંદનજી ઠાકોરને દિલ્હી મોકલો એવી વિનંતી કરો. તમારામાં ક્યાંય ગામની અંદર વાદ વિવાદમાં નહીં પડવું, કોઈને લડાવવા ઝઘડાવવાનું કામ નહીં કરવું, કોઈને જેલમાં પુરાવાનું કામ નહીં કરો કે કોકનું અહિત કરવાનું કામ નહીં કરો. આ મગર વીર દાદાની સાક્ષી અને સદારામ બાપાના સાક્ષીએ કહું છું કે એક મોડરે બેહાડવાનું કામ કરીશ એ આહવાનને વિનંતી કરવા માટે આવ્યો છું.